તો આપણી સાથે છાયાબેન મકવાણા જોડાણા છે. છાયાબેન, આ વિષય ઉપર આ બાબતે તમે એક યંગ વ્યક્તિ તરીકે આપણા સમાજને શું સંદેશ આપવા માંગો છો? જય ભીમ, નમો બુદ્ધાય. મારું કહેવાનું તો એટલું જ છે કે શીતળા માતાની જે કઈ બી વ્રત કથાઓ છે એમાં એક કથામાં છે ને એવું કહેવામાં આવ્યું છે કે એવું લખવામાં આવ્યું છે કે જ્યારે પણ શીતળા સાતમ હોય છે એના આગલા દિવસે તમારે રાત્રે 12 વાગ્યા સુધીમાં તમારે રસોઈ બનાવી નાખવાની, અને રસોઈ બનાવ્યા પછી તમારે રાત્રે 12 વાગ્યા પહેલા જ ચૂલા ઉપર પાણી છાંટી દેવું, જેનાથી ગરમ ના રહે. એવું તો પહેલેથી જ તે બધાને શીખવાડવામાં આવ્યું છે. એટલે આ બાબતે મેં જોતા મારા મમ્મી ને મારા પપ્પાને પ્રશ્નો કર્યા કે પપ્પા આવું કેમ બને છે, મમ્મી આવું કેમ આપણે કરવું પડે છે? તો બસ મમ્મી પપ્પાને પહેલેથી જ જે રૂઢિ પરંપરાગત મુજબ એમને જે શીખવાડવામાં આવ્યું એ જ મને જવાબ આપો કે માતાજી છે, માતાજી શીતળા સાતમ ના દિવસે શીતળા માતા છે ને આપણા ચૂલાની અંદર આળોટો આવે છે, ચેક કરવા આવે છે કે આ ચૂલો ગરમ છે કે ઠરી ગયો છે. જો ગરમ હોય અને જો એ દાઝશે તો આપણને શ્રાપ આપશે કે તમારા દીકરા કે દીકરી છે એ મરી જજો, આવો શ્રાપ આપશે. એટલે આ બાબતો ઉપર મેં તર્ક કર્યો. મને એવો પ્રશ્ન ઉભો થયો કે કોઈ પણ વ્યક્તિ છે કે સ્ત્રી છે કે પુરુષ છે, એની હાઈટ તો કેટલી હોય વધી વધીને, આપણને ખ્યાલ હોય જ કે એટલી હાઈટ હોય એટલી હાઈટ હોય, તો ચૂલામાં સમાય કઈ રીતે? પ્રશ્ન નંબર 1. બીજો પ્રશ્ન એ આવ્યો કે જો માતાજી ખરેખર છે, બરાબર, માતાજી ખરેખર છે, એ આપણું ભલું જ ઈચ્છે છે, એ આપણા ઘરે ચેક કરવા આવે છે કે હા આને ચૂલો ઠારી દીધો છે તો આપણે એને કાંઈ ના કરીએ, બરાબર, એ ચેક કરવા આવે છે, તો આખા પૃથ્વીમાં તો ઘણી બધી જનસંખ્યા છે, માતાજી ક્યાં ક્યાં સુધી પહોંચશે? બીજો પ્રશ્ન ત્યાં આવ્યો. અને ત્રીજો પ્રશ્ન એ આવ્યો કે માતાજી આવું ચેક કરવા નીકળે છે જ શું કામ? માતાજીને એવી જરૂર જ કેમ પડે છે કે ચૂલો ઠારી દીધો છે કે નથી ઠાર્યો, એ લોકોએ જમવાનું બનાવી નાખ્યું છે કે નથી બનાવ્યું, એ લોકો સુઈ ગયા છે કે નથી, એવું ચેક કરવાનો અર્થ જ શું રહ્યો? એટલે આ બધા કારણોથી મારા મમ્મીએ મને વ્રતની કથામાંથી મને એક ચોપડી વાંચવા બેસાડી શીતળા સાતમના દિવસે. એ શીતળા સાતમના દિવસે મેં ચોપડી વાંચી. વ્રત કથામાં એવું લખેલું હતું કે એક સ્ત્રી હતી, એ શીતળા સાતમમાં ઠંડુ ખાવા માટે થઈને આગલા દિવસે રાંધણછટમાં જમવાનું બનાવે છે, અને એનો એક નાનો દીકરો હોય છે, એના દીકરાને સ્તનપાન કરાવવા માટે એ પડખું ભરીને સૂઈ જાય છે, અને આખા દિવસની થાકેલી પાકેલી એ સ્ત્રી એના દીકરાને સ્તનપાન કરાવતી સૂઈ જાય છે, જેનાથી એ ચૂલો ઠારવાનું ભૂલી જાય છે. અને જોગ સંજોગ એવા બન્યા કે શીતળા માતા છે એ ચૂલામાં આળોટવા આવ્યા. હવે શું કામ આવ્યા તો એમને જ ખબર હશે. એ ચૂલામાં આળોટવા આવ્યા કે ચૂલો ઠારી દીધો છે કે નથી ઠાર્યો, અને શીતળા માતા કંઈક બળ્યા, અને એમને ત્યારે ને ત્યારે એ સ્ત્રીને શ્રાપ આપી દીધો કે જે મારું શરીર બળ્યું છે એમ તારા દીકરાનું થજો. એટલે એ બળ્યા એટલે એના જે પેલી સ્ત્રી જે સૂઈ ગઈ હતી પડખું ફરીને, એનો દીકરો બી બળીને મરી ગયો. એ જોઈને એ સ્ત્રી જયારે બીજી સવારે ઊભી થઈ અને એને જોયું કે એનો દીકરો મરી ગયો છે, એટલે એને શું કર્યું, કશું જ ન કર્યું, એને પોતાના દીકરાને લઈને ઊભા રોડે દોટ મૂકી, અને ઊભા રોડે દોટ મૂક્યા પછી એમને જંગલમાં ગઈ. જંગલમાં જતા જતા એને કંઈક 2 તલાવડી મળે છે, 2 આખલા મળે છે, કંઈક 2 ઝાડવા મળે છે, એ બધા કંઈક બાંધતા હોય છે, કંઈક ઝઘડો કરતા હોય છે એકબીજાની વચ્ચે અંદરો અંદર. એનાથી એના પ્રશ્નનું નિવારણ પૂછે છે કે અમારી તલાવડી એટલું ચોખ્ખું પાણી છે તો કોઈ પીતું કેમ નથી, અમે 2 આખલા છીએ તો અમે 2 કેમ નકરું બાધ્યા જ કરીએ છીએ, અમે 2 ઝાડવા છીએ તો અમારા ફળ કેમ કોઈ ખાતું નથી. અને છેલ્લે લાસ્ટમાં એને જંગલની વચ્ચોવચ્ચ એક ડોશીમા મળે છે, અને એ ડોશીમાના માથામાં ટોલા હોય છે, મીન્સ કે જૂ હોય છે, જૂ. તો એ ડોશીમા એને એમ કે છે કે લે બેટા તું મારા માથામાંથી જૂ કાઢતી જા, બરાબર. એટલે પેલી સ્ત્રી છે ને એના દીકરાને એ ડોશીમાના ખોળામાં પોતાના દીકરાને સુવડાવી દે છે અને એને જૂ કાઢે છે, અને જોવે છે કે એનો દીકરો સજીવન થઈ ગયો છે. હવે અહીંયા મોટામાં મોટો પ્રશ્ન પેલા ત્યાંથી શરૂ થાય કે 2 તલાવડી કઈ રીતે વાત કરે છે, કઈ રીતે બાંધે છે. બીજી વાત એ આવે કે 2 આખલા છે એ કઈ રીતે વાત કરે છે, કેમ બાંધે છે. 2 ઝાડવા છે એના ફળ તો સારા સારા હતા તો કેમ કોઈ ખાતું નથી, એવું શક્ય જ નથી.
કે કોઈ વૃક્ષ એવું સારું હોય, કોઈ એવું ઝાડવું સારું હોય કે એના ફળ આપણે ન ખાય. આંબો છે તો આંબાની કેરીઓ તો દૂરથી જ એટલી સારી સારી લાગે, તો આપણે તોડીને ખાવાના જ છીએ. તો એ પ્રશ્ન આવે કે એ ફળ કેમ કોઈ ખાતું નથી. અને બીજી વાત એ કે જંગલની વચ્ચોવચ કોઈ ડોશીમાં બેસે જ કઈ રીતે? જંગલની વચ્ચોવચ કોઈ ડોશીમાં બેસે જ કઈ રીતે? એને જંગલી જાનવરો જ તે પહેલા મારીને ખાઈ જાય. એટલે એ આખી વાર્તાનું તારણ કાઢતા મને એટલી ખબર પડી કે જો આ કોઈ પણ અંધશ્રદ્ધા છે, કે જો આ કોઈ પણ વ્યક્તિએ કે કોઈ માતાજીએ, ભગવાને કોઈ પણ આ વાર્તા ઘડી છે, તો આ વાર્તામાં 0 પ્રકારનું નોલેજ છે. એટલે આમાં કોઈ લોજિક જ નથી. આમાં કોઈ જ લોજિક નથી. જો કોઈ માતાજી કે ભગવાન પોતાના દીકરા દીકરી કે પોતાના ભક્તોનું કે શ્રદ્ધાળુ વ્યક્તિ છે એનું સારું કરવા ઈચ્છતા હોય, એનું સારું કરવા માટે જતા હોય, તો પછી એને શ્રાપ જ કેમ આપે? પહેલો પ્રશ્ન ત્યાં આવે. હવે બીજી વાત એ છે કે ટાઢું ખાવાનું. તો ટાઢું ખાવાનું, જેમ આપણે બંને બહેનોએ વાત કરી કે સાયન્ટિફિક રીઝન છે કે તમે અમુક કલાક સુધી જમી શકો, જમવાનું બનાવ્યા પછી અમુક કલાક સુધી તમે જમી શકો, પછી એને તમે ફેંકી દેવું જોઈએ, તમારે ના જમવું જોઈએ. કેમ? તો કે હરેક વ્યક્તિ માટે હાનિકારક છે. એ તમને નવા અલગ રોગ ઉભા કરે છે. તેથી તમારે ટાઢું ન ખવાય. હવે આ ટાઢું ખાવા પાછળનો એક બીજો ઇતિહાસ છે કે પાટણમાં વીર મેઘમાયા કરીને એક વ્યક્તિ થઈ ગયા, મોટા સમાજ સુધારક થઈ ગયા. એ માણસે પાણીના માટે થઈને બલિદાન આપ્યું હતું. અને એમણે બલિદાન આપ્યું હતું મહાસુદ સાતમના દિવસે. હવે મહાસુદ સાતમના દિવસે સમાજ સુધારક વીર મેઘમાએ પાણી માટે બલિદાન આપ્યું. એટલે જે આપણે SC ST OBC અત્યારનો જે પહેલાના સમયમાં જે પછાત વર્ગ, જે પીછડો વર્ગ કહેવાતો, જે સીમાડિયા વ્યક્તિ કહેતા, જે અત્યારે SC ST OBC 3 ભાગમાં વિભાજિત કરેલા છે આપણા સંવિધાન મુજબ, જે સારા શબ્દો આપ્યા છે SC ST અને OBC. એ SC ST OBC એ પોતાના ઘરે જમવાનું નહોતું બનાવ્યું. તે દિવસે વીર મેઘમાયાનો જ્યારે એમણે બલિદાન આપ્યું હતું પાણી માટે, એ માટે થઈને એમણે પોતાના ઘરે જમવાનું નહોતું બનાવ્યું. એટલા માટે થઈને એ લોકોએ કોઈ જમ્યા જ નહોતા. હવે નાના બાળકો હતા કે જે બુજુર્ગ હતા, એ લોકોને જમવા માટે કાંઈક તો જોઈએ. એ લોકો પહેલેથી જ શક્તિ એમની સારી ન હોય, રોગ પ્રતિકારક શક્તિ હોય નહીં. એટલે એમના માટે થઈને બીજા જે આગલા દિવસનું જે જમવાનું બનાવેલું હતું, થોડું ઘણું જે કાંઈ બી હતું, એ ખાધું હતું. એટલે એ દિવસે લોકોએ જમવાનું ના બનાવીને એક શોખ પાડ્યો હતો કે આપણા સમાજમાં વીર મેઘમાયા જેવા જે સમાજ સુધારક વ્યક્તિ થઈ ગયા છે, જેને આપણા માટે પાણી માટે બલિદાન આપ્યું છે, તો આપણે કઈ રીતે ખાઈ શકીએ? એટલે એ માટે એ લોકોએ કઈ ખાધું નહોતું. એટલે એનું તથ્ય લઈને અહીંયા શીતળા સાતમમાં મૂકી દીધું કે ભાઈ શીતળા માતાએ કીધેલું છે કે કોઈ વ્યક્તિએ કે કોઈ રૂઢિ પરંપરાગત મુજબ કહેવાયેલું છે કે આમાં વાર્તામાં કે આમાં લખેલું છે કે આપણે શીતળા સાતમના દિવસે ઠંડુ ખાવાનું. તો હા ભાઈ, આ બધા ઠંડુ ખાય છે, બરાબર. હવે તમે આ બે વાતને ભેગી કરો, આ બે વાત ઉપર પ્રશ્ન મૂકો, તો હવે પ્રશ્નનો જવાબ પહેલો તો એ જ આવે કે શીતળા કોઈ રોગ છે કે જેનાથી કોઈ વ્યક્તિ એટલી ગંભીર હાલતમાં આવી જાય છે કે એ કોઈ કાર્ય નથી કરી શકતો, એને પથારીવશ થઈ જાય છે, અને સંજોગ એવા ઉભા થાય તો એ મૃત્યુ પણ પામે છે. એ માટે થઈને એડવર્ડ જેનર નામના વૈજ્ઞાનિકે શીતળા રોગની સામે રક્ષણ મેળવવા માટે રસીની શોધ કરી. હવે આપણે લોકો શું કરીએ છીએ? શીતળા સાતમનો જે મુખ્ય ઉદ્દેશ્ય છે, જે કહેવાય શીતળા સાતમ તો નથી, પણ શીતળા રોગનો જે મુખ્ય ઉદ્દેશ્ય છે, જે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ છે, એને આપણે ભૂલીને આપણે શું કરીએ છીએ? તો કે આપણે અંધશ્રદ્ધામાં ઘેરાઈ જઈએ છીએ. શું કરીએ? સવારમાં જાગીએ છીએ, નવા કપડાં પહેરીએ છીએ, દીવાબત્તી કરીએ છીએ, અગરબત્તી કરીએ છીએ, વ્રત કથા વાંચીએ છીએ, ઉપવાસ રહીએ છીએ, અને આખો દિવસ ઠંડુ ખાઈએ છીએ. આપણે આ રીતે કોઈ શીતળા માતા કે સાતમ કે કોઈ એવા તહેવાર ના ઉજવવા જોઈએ. આપણે એની પાછળ એને પ્રશ્ન પૂછવો જોઈએ કે આ વસ્તુ છે શું? આ કેવી રીતે આ શું કામ ઉજવવામાં આવે છે? તો એ ઇતિહાસ જાણ્યા પછી આપણને ખ્યાલ આવે છે કે શીતળા નામનો એક રોગ છે. એના સામે રક્ષણ મેળવવા માટે એડવર્ડ જેનરે જે રસીની શોધ કરી છે, આપણે એ વ્યક્તિના ઇતિહાસને સમજીએ અને આપણે એ વ્યક્તિને જાણીએ કે એમણે શું કર્યું છે સમાજ માટે, અને આપણે અત્યારે શું કરી રહ્યા છીએ. પહેલો પ્રશ્ન પોતાને એ જ પૂછવાનો કે આપણે સમાજ માટે શું કર્યું છે, અને સમાજ આપણે તો સમાજમાં આપણે એડવર્ડ જેનર આવી જ જાય છે. તો એડવર્ડ જેનરે જે રસી શોધી છે, તો આપણે પહેલા એમને પૂજન તો ન કરવું જોઈએ, પણ એટલીસ્ટ એને સલામી આપવી જોઈએ કે નહીં, આજ તમારા કારણેથી અમે જીવી છીએ, અમને કોઈ શીતળા નામનો રોગ અમારા શરીરને અડી ચૂક્યો નથી.
અસ્તુ. મારું કહેવાનું બસ એટલું જ છે. ખૂબ ખૂબ આભાર શ્રદ્ધાબેન. ઘણા બધા મિત્રો કોમેન્ટ કરતા હોય છે બહુ સરસ ભણેલા કે કોઈ એમ લખે છે કે ભણતરની જરૂર છે, એજ્યુકેશનની જરૂર છે, પણ તમે જોવો ને તો મોટા ભાગના ભણેલા લોકો 100 માંથી 99 ભણેલા બહેનો કે ભાઈઓ એ જે આ અંધશ્રદ્ધામાં ફસાયેલા જ, એનો મતલબ એમ કે અભણ તો હોય જ છે, માનો સ્વાભાવિક છે કે એને કઈ ખબર નથી. પણ ભણેલા જે લોકો ડાર્વિન માનો કે ઉત્ક્રાંતિવાદ ભણ્યા છે, જેમને ખબર છે કે વિજ્ઞાન શું છે, કેવી રીતે આપણો પૃથ્વીનો વિકાસ થયો, સૂર્યમાળામાંથી કેવી રીતે પૃથ્વી બની, તો આ બધી વસ્તુની જેને ખબર છે એ લોકો તમે જોવો ને તો અંધશ્રદ્ધામાં તો રચ્યા પચ્યા જ રહે છે.